વાવડીના પાદરમાંથી એક વ્યક્તિએ એક નાનકડી ચિઠ્ઠી લખી. કાગળની એક ચિઠ્ઠી લખી કે રાજના કાયદા ફેરવવા હોય તો ફેરવી નાખજો, પણ ધોળાદીએ જો ધારીને ઘમરોળું તો માનજો કે હું લિખિતન રામવાળો. વાવડીના વીર રામવાળાની વાત કરું તો બપોરના ટાણે આમ સૂરજ દેવતા કિરણો વરસાવી રહ્યા હોય અને ત્યારે ધોળા દિવસે લોકોના દરવાજા બંધ થઈ જાય. કેમ તો કે વાવડીનો રામવાળો બહારવટે નીકળ્યો છે ગાયકવાડ સરકાર સામે. અરે બહારવટું, અને એ પણ ગાયકવાડ સરકારની સામે હો. સૌરાષ્ટ્રની ધરતીનો આ પ્રસંગ છે. એમ કહેવાય કે ત્યારે મરાઠા રાજમાં ભરતી થઈને આવ્યા હતા, એટલે મરાઠી બાઈઓએ પોતાના ધણીને કહ્યું કે તમે બધા રાજની નોકરી કરો છો, પણ ધ્યાન રાખજો, અમે એવું સાંભળ્યું છે કે વાવડીનો કોઈ કાઠી દરબાર રામવાળો બહારવટે નીકળ્યો છે અને દુશ્મનને ધરબવા લાગ્યો છે. જોજો હો, ક્યાંક એનો ભેટો ન થઈ જાય, નહીં તો અમારો ચૂડલો ભાંગી જશે અને પછી અમે એકલા શું કરશું. તમે રામવાળાનું ધ્યાન રાખજો એવી ભલામણ આ બાઈઓ પોતાના ધણીને કરે છે. સાહેબ, આ બાજુ અમરેલીની પોલીસ રામવાળાને પકડવા માટે ગાંડી થઈ હતી. વચ્ચે રામવાળાની એક વાત કરી દઉં કે ડોહા પટેલ કે જે વાવડીના મુખી હતા, એને એમ કહેવાય કે તલવારના ઝાટકે વેતરી નાખ્યો અને ગાયકવાડ સરકારને પણ ધ્રુજાવી નાખી હતી. એવા હતા વીર રામવાળા. એટલે અમરેલી પોલીસ રામવાળાને ગોતવા માટે ગાંડી થઈ હતી. આ બાજુ રામવાળા બહારવટે ચડ્યા છે, તેઓ ખીજડીયા ભાંગવા આવ્યા છે અને ત્યારે રામવાળા પ્રજાને ફોલી ખાનાર એક વાણિયાનો પટારો ખોલવાની કોશિશ કરે છે. સાહેબ, ત્યારે પટારો ન ખુલતા વીર રામવાળા પટારાને પાટું મારે છે. એમ કહેવાય કે મર્દના જમણા હાથ અને જમણા પગમાં વધારે તાકાત હોય છે, પણ તે દિવસે વીર રામવાળા ડાબા પગે પાટું મારે છે અને ત્યાં તો આમ પટારાના ભાંગીને ભૂકા કરી નાખ્યા. પરંતુ કઠણાઈ એટલી હતી કે રામવાળાના ડાબા પગમાં પટારાની એક નાની એવી ખિલ્લી વાગી ગઈ અને એ ખિલ્લી વીર રામવાળાને છેક સ્વર્ગના સીમાડે મૂકવા ગઈ હતી. હો બાપ, પાટું મારીને જ્યારે રામવાળાએ પટારો ભાંગ્યો એટલે આ એક નાની એવી ખિલ્લી વીર રામવાળાને લાગી ગઈ. વીર રામવાળાને ખિલ્લી વાગી હતી એટલે પગ પાક્યો. તેમને પગમાં અસહ્ય પીડા શરૂ થાય છે. ખીજડીયા ભાંગીને વીર રામવાળા ગુજરિયામાં કાળુ ખુમણ કાઠી નામના એક દરબારને ત્યાં રહે છે. એક બાજુ ખિલ્લી વાગી છે અને બીજી બાજુ અમરેલી પોલીસ વીર રામવાળાને ગોતવા માટે ગાંડી થઈ છે. હો, પગ પાક્યો હોવાથી અસહ્ય પીડા શરૂ થાય છે અને અધૂરામાં પૂરું, નાગ અને મેરુ રબારી સિવાય રામવાળાના બધા સાગરીતો તેમને છોડીને જતા રહે છે. એમ કહેવાય કે નાગ અને મેરુ વીર રામવાળાને માથે ઉપાડીને જુનાગઢ નજીક બિલખામાં એક કાઠી દરબારને ત્યાં લઈ આવે છે. સાહેબ, પગની પીડા તો વધતી જાય છે, અસહ્ય પીડા અને પગમાં લવલવાટ શરૂ થાય છે. વીર રામવાળાને અંતિમ વેળા નજીક દેખાય છે એટલે તેઓ ગિરનાર જઈને રહેવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ત્યારે નાગ અને મેરુ આ બંને સાગરીતો વીર રામવાળાને બળદગાડામાં બેસાડીને ગુપ્ત રીતે જૂનાગઢની ગોદમાં બોરિયાગાળા નામની ભયાનક ગુફામાં લઈ જાય છે. ગુફામાં વીર રામવાળાની સાથે બંને સાગરીતો પણ રહે છે. એક દિવસનો સમય છે. નાગને મેરુ પર શંકા જાય છે એટલે તે વીર રામવાળાને કહે છે કે આ મેરુ આપણને મરાવશે, એના કરતા આપણે જ એનો ડોળ કાઢી નાખીએ. પરંતુ પોતાને ખભે ઉપાડીને લાવનાર સાથી સાથે આવો વિશ્વાસઘાત કરવાની વીર રામવાળા ચોખ્ખી ના પાડે છે. એમાં બને છે એવું કે આ વાત મેરુ બહાર ઊભો સાંભળે છે. બીજા દિવસે મેરુ રબારી નાગને કહે છે કે હવે આ જગ્યાએ લોકોની અવરજવર ચાલુ થઈ ગઈ છે, એટલે આપણે હવે બીજી જગ્યા ગોતવી પડશે, કારણ કે તેઓ છુપાઈને રહેતા હતા. મેરુ અને નાગ નવી જગ્યા શોધવા માટે નીકળે છે. બંને ઝાડ નીચે આરામ કરવા બેઠા છે અને ત્યારે નાગને ઊંઘ આવી જાય છે. સાહેબ, ત્યારે તેનો મિત્ર મેરુ રબારી હળવેથી જામગરી વાળી બંદૂક ઉપાડે છે અને ગોળી મારીને નાગ રબારીને વીંધી નાખે છે. હવે શું થાય છે એ સાંભળજો હો. નાગને ગોળી મારીને મેરુ સીધો જુનાગઢ જાય છે અને મોહબ્બત ખાનની ફોજને કહે છે કે રામવાળો બોરિયા ગુફામાં બેઠો છે, તેની સાથે કોઈ નથી, તેની પાસે જામગરી વાળી બંદૂક છે અને તેમાં માત્ર એક જ પડાકો થઈ શકે એટલી જામગરી વધી છે. નાગની વાત સાંભળીને સૈનિકોની ફોજ નીકળે છે. આ બાજુ વીર રામવાળા લોટ મસળતા હતા. ત્યાં બહારથી અવાજ સંભળાયો એટલે વીર રામવાળા તો મેરુની હરામખોરી સમજી જાય છે. રામવાળા કહે છે કે અંદર આવી જાઓ, હું એકલો જ છું અને બંદૂકમાં જામગરી પણ એક જ છે. પરંતુ સાહેબ, આ 50 સૈનિકોમાંથી કોઈ એકની પણ અંદર જવાની હિંમત નથી થતી.
તેઓ ગુફાના દ્વાર સામે બાવળની સૂકી ડાળીઓનો ઢગલો કરે છે અને ગુફાનો રસ્તો બંધ કરી દે છે. ત્યારબાદ આ ડાળીઓમાં આગ લગાવે છે. આગના લીધે ગુફામાં ધુમાડાના ગોટે ગોટા થઈ જાય છે. વીરરામવાળાને તો બફારો થવા લાગ્યો, પગમાં બળતરા થવા લાગી અને આ વીર તલવારના ટેકે ગુફાની બહાર કૂદે છે. વીરરામવાળા પોતાની બંદૂકમાં રહેલી એક જામગરી સામે ઊભેલા સૈનિક સામે જ્યાં છોડે છે ત્યાં તો ફૌજની ટીમે એક સાથે 50 બંદૂકોમાંથી ભડાકો કર્યો છે. સાહેબ, ત્યારે એમ કહેવાય કે દગાથી ગાયકવાડી પોલીસ વીરરામવાળાને ગોળી મારે છે અને વીરરામવાળા મૃત્યુ પામ્યા. આજે પણ વીરરામવાળાની ખાંભી ત્યાં ઊભી છે. આજે પણ એ બોરિયો ગાળો વીરરામવાળાની યાદો સંઘરીને બેઠો છે. સાહેબ, ઈસવીસન 1914ના મહા મહિનાના આ દિવસ વિશે લોકો જ્યારે પણ સાંભળશે ને ત્યારે એની આંખના ખૂણા ભીના થઈ જશે. કારણ કે આ દિવસ અમરેલી, ધારી અને ખાંભા જેવા ગાયકવાડી ગામોને થરથર કંપાવનારા સોરઠની ધરતીના ઉજળા સપૂત વીરરામવાળાનો અંતિમ દિવસ હતું. સાહેબ, આવા ખમીરવંતા તારલા વીરરામવાળાને આજે પણ લોકો યાદ કરે